જેતપુરમાં ફરી એકવાર પ્રદૂષણનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે, જેમાં ભારે વરસાદની આડમાં ડાઇંગ ઉદ્યોગમાંથી ઝેરી કેમિકલ યુક્ત પાણી ભાદર નદીમાં છોડવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે, જેમાં કેરાડી નજીક ભાદર નદીના પુલ પર કેમિકલ યુક્ત ફીણની જાડી ચાદર છવાઈ ગઈ છે। જેતપુરમાં વરસાદ શરૂ થતાં જ પ્રદૂષણ માફિયાઓ ફરી સક્રિય બન્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે, જેમાં કેરાડી ગામ નજીક ભાદર નદીના પુલ પર કેમિકલ યુક્ત ફીણની ચાદર જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકોના આક્ષેપો મુજબ વરસાદ અને નદીમાં આવેલ પૂરનો લાભ લઈને કેટલાક ડાઇંગ ઉદ્યોગોમાંથી કલર અને કેમિકલ યુક્ત ઝેરી પાણી ભાદર નદીમાં છોડવામાં આવ્યું હતું, જેને કારણે નદીના પાણીમાં સફેદ ફીણના મોટા થર જોવા મળ્યા હતા અને સમગ્ર વિસ્તાર જાણે બરફથી ઢંકાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ ભાદર નદીમાં પ્રદૂષણની સમસ્યા નવી નથી। અગાઉ પણ અનેક વખત ડાઇંગ ઉદ્યોગો સામે આવા આક્ષેપો થયા છે, પરંતુ અસરકારક કાર્યવાહી ન થતાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે। આ ઘટનાને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી અને દેખરેખ સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। જો કે ડાઇંગ એસોસિએશનના પ્રમુખ જયંતિ રામોલિયાએ આ આક્ષેપો નકારી કાઢ્યા છે। આજે જે કેરાડી પાસે જે ફીણ થયા છે એની અંદર જે અમને પૂછવામાં આવ્યું, પણ એની અંદર અમારે કાંઈ લેવા દેવા નથી ડાઇંગ એસોસિએશનને। અમારે તો અત્યારે કારખાના 4 દિવસે તો બંધ છે, એટલે જે દર વખતે જે થોડા વરસાદમાં પૂર આવે એટલે ગામનો જે ડોમેસ્ટિક પાણી હોય છે નદીમાં એ રસડાઈને એ અહીંથી 7-8 કિલોમીટર દૂર છે કેરાડી, અને ત્યાર પછી અમારા પછી પણ જે ગામડાઓનું જે ડોમેસ્ટિક પાણી આ નદીમાં ભળે અને નદીમાં ભળવાથી એના ફીણ વરે જ એ કુદરતી છે કે એના જે ગામનું જે પાણી હોય, સાબુ હોય, એની અંદર બધું હોય, એટલે એ પાણી અને વરસાદી પાણી ભેગું થાય અને જે પથ્થરમાં કે એમાં અથડાય એટલે એ ફોગ થાય ને થાય જ। આ દર વર્ષે નિત્યક્રમ પ્રમાણે થાય છે। એમાં કોઈ અમારું ઝેરી કેમિકલ છોડેલું નથી કે કોઈ છોડવાનો અમારી પાસે કોઈ અવકાશ નથી। એટલે અમારે કોઈ 4 દિવસે તો અમારા કારખાના બંધ છે, એટલે અમે કોઈ છોડ્યું નથી। હકીકતમાં તો આવી રીતે દર વખતે પહેલા વરસાદમાં થાય જ છે, અને એક અમારે નથી થતું, એક બધી નદીમાં થાય છે આવું। સ્થાનિકોનું કહેવું છે કે વારંવારની ફરિયાદો છતાં પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવતા નથી। આવા રાજકારણીઓના ઓઠે આવા કેમિકલ માફિયાઓ બેફામ બની રહ્યા છે, તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી। નદી કિનારાના ગામોના લોકોનું કહેવું છે કે ઝેરી કેમિકલ યુક્ત પાણીના કારણે પર્યાવરણ, પશુ પક્ષીઓ અને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે। હવે જવાબદાર વિભાગો પ્રદૂષણના જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર।